ગામે દર્શન ધોણ ગામે દર્શન યાપતી તીરે માં રાજી થઈ રથડે રમતી તીરે આયુ મારે જ મારી માતાજી આયુ મારે જ મારી માં ધોણ ગામે દર્શન યાપતી તીરે માં રાજી થઈ રથડે રમતી તીરે આયુ મારે જ મારી માતાજી આયુ મારે જ મારી માં माना धम धमे माताजी जावे वरण 18 आ तो कापड़ी कापड़ी माताजी ने कर जोड़े माने सेवे तो सदा आप तू रे जा करी ताड़ती तीरे मां राजी थई रथड़े रमती तीरे आयु मारे ज मारी माताजी आयु मारे ज मारी मां सोमवार वैशाख शक्ति नो मारी भाव थी मेड़ो भराय आ तो गूंजी उठे आखू गामड़ू मारी पीड़ा करती पराय आयु मायायु चापती तीरे मां राजी थई रथड़े रमती तीरे आयु मारे ज मारी माताजी आयु मारे ज मारी मां
માના સાનિધ્યમાં મળ્યા છીએ ત્યારે આ બધાને મારી નમ્ર વિનંતી છે કે આજના સંતવાણી અને ભજનના કલાકાર મિત્રો પધારી ચૂક્યા છે. સામે બેઠેલા મારા વડીલો, માતા બહેનો, તમામ ભાવિકોને મારી નમ્ર વિનંતી છે કે આપણે બધાએ ખુરશી મૂકી દેશું, ઓટલો મૂકી દેશું અને અહીંયા સામે બધા માટે બેઠકની વ્યવસ્થા છે. મારી બહેનો માટે આ બાજુ વ્યવસ્થા છે અને ભાઈઓ માટે આ બાજુ વ્યવસ્થા છે. તો આવો બધાએ માન મૂકી દે તો માનવી અને ધરી લે તો આયુ માનો ધ્યાન. આજ રંગાઈ જાય એક દિવસ તું એના રંગમાં, પછી રાખશે તારું ધ્યાન. હવે એક દિવસ માટે તમે ને હું માનો પાટું શું ઉજવાતો હોય અને એમાંય સાહેબ તમેનું એક દિવસ માટે એના રંગમાં રંગાઈ જઈએ તો એવી જગતની જોગમાયામાં આયુ માતા તમારા અને મારા રખોપા કરવા માટે આખું વરસ બંધાયેલી છે. ભલા માણસ એવી મા જગદંબાના પટાંગણામાં આપણે સૌ આનંદ માટે, નિજાનંદ માટે મળ્યા છીએ. ત્યારે ફરીથી આપ સર્વને મારી વિનંતી છે કે આ બધાએ આપણું સ્થાન લઈ લઈએ. કલાકાર મિત્રો આપણી વચ્ચે
પધારી ચૂક્યા છે એટલે ચંડ મુંડ મારણ શક્તિ વારણ ધર વિકરાળ કોપી ખડગ ધારણ કિયો માં કારણ અસુર આકાર. જ્યારે જ્યારે ભારત વર્ષમાં જે ભાવિકોએ માની ઉપાસના કરી છે, માની સાધના કરી છે અને માને જ્યારે અંતરથી પુકાર કર્યો છે, ત્યારે માં ભગવતી આ ધરા ચોકમાં સાહેબ વિવિધ નામ ધારણ કરીને પ્રગટ થઈ છે. સાહેબ ક્યાંક માં આશાપુરા બની હોય, ક્યાંક માં હિંગલાજ બની હોય, ક્યાંક માં ખોડિયાલ બની હોય, તો ક્યાંક માં ચામુંડા બની હોય, તો ક્યાંક માં આયુમાં બની હોય. સાહેબ નામ ભલે ગમે તે હોઈ શકે. સાહેબ આપણે બધા ગરબો ગાતા હોઈએ કે મારી તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી. સાહેબ 1000 નામ છે સાહેબ. હા, પણ તત્વ તો એક ને એક છે સાહેબ. તત્વ એક ને એક છે. નામ ભલે ગમે તે હોઈ શકે સાહેબ. એટલે ન તો ચાંદલિયો, ન તો સૂરજ, ન તો દેવોનો દરબાર, ત્યારે યુગ પહેલા પ્રગટીતું જોગણી સાહેબ. આકાશ ન હતો, પાતાળ ન હતો, પૃથ્વી ન હતી, આ બ્રહ્માંડ ન હતો, ત્યારે શક્તિ હતી સાહેબ. એ શક્તિના સથવારે જ્યારે જગતનું સંચાલન થતું હોય છે. અને કવિ કાગબાપુ એમ કહેતા કે તમે એનો માંદા પડીએ અને દવાખાનામાં દાખલ થઈએ અને 8 દિવસ ગ્લુકોઝનો બાટલો ચડ્યો હોય અને એક ટીપો પણ આપણા અનાજ, એક ટીપો આપણા શરીરમાં ગયો ન હોય, તો કોક સગોવાલો આવશે ને પેલા એમ કહેશે કે ભાઈ તારામાં શક્તિ નથી, થોડો જ્યુસ પી, થોડો મગનો પાણી પી. હા, શક્તિ વગર કોઈ સજીવ જીવન જીવી શકે નહીં. મહેન્દ્રભાઈ, તમારા ને મારામાં 2 શક્તિ રહેલી છે, સુરી અને અસુરી. આવો જીતુભાઈ પધારો. 2 શક્તિ રહેલી છે સાહેબ. અને ઈ દેવી શક્તિ જાગૃત થાય તમારા ને મારામાં. એટલા માટે સાહેબ આપણા માનું સાનિધ્ય લેવું પડે. એટલા માટે સાહેબ માના પટાંગણામાં આવવું પડે. નહીતર અસુરી શક્તિ તો ઓટોમેટિક પ્રગટ થવાની છે, પણ અસુરી શક્તિ રોકાય. દેવી શક્તિ, સારી શક્તિ તમારા ને મારામાં પ્રગટ થાય. એટલે આપણે માની ભક્તિ કરવી પડે, માના નોરતા ઉજવા પડે, માનો પાઠ ઉત્સવ ઉજવવો પડે સાહેબ. એવી માં ભગવતી, માં આયુમાં. અને કહેવાય છે કે ઈરાદે લાખ બનતે હે, બન કે ટૂટ જાતે હે. આહા, આવો આપણી વચ્ચે આપણા જાણીતા ભજનિક અને આપણું પોતાનું ગૌરવ અને ભજન સંતવાણીનું ગૌરવ જીતુભાઈ ભાનુશાલી પધારી ચૂક્યા છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે જીતુભાઈને વધાવી લઈશું. આવો જીતુભાઈ પધારો. તો વાત એ કરતો હતો સાહેબ, ઈરાદે લાખ બનતે હે, બન કે ટૂટ જાતે હે, ડોણ વહી જાતે હે जिसको हमारी आयु में बुलाते हैं सब. हाँ, ये तो मानो हुक्म થાય તો જ થઈ શકે, તો જ તમે નો આવી શકી. इसकी कृपा बिना न हिले एक अणु, એની કૃપા વગર વિશ્રામભાઈ એક અણુ નથી હાલી શકતો सब. તો આપણે બધા ઉપર માની મહેરબાની છે એટલે આપણે માના સાનિધ્યમાં મળ્યા છીએ. અને આમે તુલસીદાસ કહેતા હોય કે એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી કટે કોટી પાપ છે. તમે એનું સંસારી માણસ ચતુર્ભુજભાઈ, આખો દિવસ આપણે ભજન ન કરી શકીએ, ભક્તિ ન કરી શકીએ, પણ એક આવો રૂડો અવસર હોય અને એમાં સાહેબ સંતવાણીના માધ્યમથી આખી રાતનું જાગરણ થાય અને એમાં ઘડી બે ઘડી તમારો ને મારો તાર ભગવાનથી લાગી જાય, માં ભગવતીથી લાગી જાય, તો તમારું ને મારું જાગરણ સાર્થક બની જાય સાહેબ. એ જાગરણને સાર્થક બનાવવા માટે આપણે સૌ મળ્યા છીએ. ત્યારે હમણાં એક જણો મને પ્રશ્ન પૂછ્યો, ચતુર્ભાઈ વચ્ચે એક ગામમાં પ્રોગ્રામ હતો મારો, એક જુવાન છોકરો આવ્યો મારી પાસે. એ છોકરો કહે કે મહારાજ હું બધા પ્રોગ્રામમાં જાઉં છું, બધાને ભજન સાંભળું છું, તો કે ફાયદો શું? મને એમ કે લગભગ કથા હોય ને તો કથામાં મહારાજ કે હું જાઉં છું, પણ કે મને તો કંઈ ફાયદો દેખાતો નથી. ઓલો છોકરો મને પૂછતો હતો, મેં તો નથી દેખાતું ફાયદો? કે ના. પછી મેં એને સમજાવી, ઉસ્તાદ મેં વાત કરી, મેં તો ભજનમાં જવાથી શું ફાયદો થાય તને ખબર છે કે નથી ખબર? તો કે ભજનમાં જાઉં છું પણ ભજનમાં જવાથી ફાયદો શું થાય મહારાજ એ મને ખબર નથી. ત્યારે મેં એને કીધું, મેં તો તું ધંધો શું કરસ? એ કે વાડી, ખેતર છે મારું, વાડીએ જાઉં છું. આવો 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 ભગત બાપા પધારો. હા, આશીર્વાદ સરસ. મેં કીધું તું વાડીએ ગયો હોય,
રાત્રે બતા દેવા માટે અને 9 વાગે રાત્રે આંટોડી ખેતરમાંથી પાછો આવતો હોય, આ રસ્તામાં કોઈ કૂતરો બેઠો હોય અંધારામાં અને તારી હોન્ડા તારી બાઈક કદાચ કૂતરાથી ટકરાઈ જાય અને હોન્ડા પડી જાય, તું બચી જાય, તને કાંઈ ન થાય, તારે સમજી લેવાનું તને તારું ક્યાંક ભજન કામ આવી ગયું છે સાહેબ. સત્સંગ છે એ તમને ને મને બચાવે છે સાહેબ. ને એટલા માટે સાહેબ, ખાક સે ખપ જાના બંધુ પવન સે ઉડ જાના મત કરો અભિમાન એક દિન મિટ્ટી સે મિલ જાના. હે દાસ સતાર સાહેબે કીધું છે કે મોંઘો મનુષ્ય દેવ નહીં મળે વારંવાર કે ભાઈ તું ભજી લેને કીર્તાર, અને સાચું કહું ને જૂઠું માને તો મુવા કુટુંબને સંભાળશે. કહેવાનો મતલબ મારો એ છે કે આપણે સૌ સત્સંગના દોરમાં ભજનના દોરમાં જ્યારે આગળ વધી રહ્યા છીએ અને એવી જગતની જોગમાયા સાહેબ જે શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને તમે હું બે હાથ જોડીને માં આયુમાને અંતનો પુકાર કરીએ તો આજે પણ કલિયુગની અંદર માં આયુમાં હાજરા હાજુર છે. એના અનેક પ્રમાણ છે, એના અનેક દાખલા છે સાહેબ. અમારો કવિ લખે કે ના હાલે પારણું, ના હાલે પારણું, નો હોય ખોળાનો ખૂંદનાર, એની વંશવેલી વધારે અમારા ડોણ વાળા આયુ માતા. હે સાહેબ, એવા દાખલા છે સાહેબ કે 20 વર્ષ લગ્નના વાણા વીતી ગયા હોય અને ઈ દંપતી એમ કહેવાય કે બધા ડોક્ટર ફરી વર્યા હોય, જ્યાં મેડિકલ ને સાયન્સ ટૂંકું પડતું હોય ત્યાં ઈ દંપતી અહીંયા આવી અને પોતાનો ખોળો પાથરી અને માં આયુમાને વિનંતી કરે કે હે માં આયુમા, અમને શેર માટીની ખોટ છે માં, હવે અમે થાક્યા છે માં, અમારા સપના પૂરા કરજે. અને એ અંતરનો પુકાર કરે ને માનતા માની જાય ચંદુભાઈ, તો એવા દાખલા છે કે 20 વર્ષ લગ્નના વાણા વીત્યા પછી માં આયુ માતાએ દૂધના ફીણ જેવા દીકરા આપ્યા છે. ભલા માણસે આ માં હાજરા હાજુર છે સાહેબ. એની ઘણી બધી વાતો મારે બીજા દોરમાં કરવી છે, ભજનના દોરમાં આપણે આગળ વધવું છે. ત્યારે સાહેબ એક નાની વાત કરીને મારા શબ્દને વિરામ આપીશ, કારણ કે સમય ઘણો થઈ ગયો છે, સમય વચ્ચે ચાલવાનું છે. પણ વિશેષ આપણી વચ્ચે જીતુભાઈ તો પધારી ચૂક્યા છે, બેન આવી ગયા, પણ ખાસ મારા વડીલ અને પૂજ્ય નારાયણ સ્વામી પૂજ્ય બાપુ સાથે જેમણે ભજનો કર્યા છે, સિદ્ધ શક્તિદાન ભયો નંદ નારાયણ માંડવી શહેર મુકામ કરે, ચંપલેશ્વર થાપત ધામ ધરા કચ્છ નામ હોકાર જણકાર જડે, દમ જાટ દીધીકટ, દમ જાટ દીધીકટ, દમ જાટ દીધીકટ, દીધીકટ ધ્રુકટ ધ્રુકટ, સંત વાણી સુર સાત સજે, સુરરાજ નારાયણ નંદ નિરંતર નામ નિરંજન નાથ ભજે, જે નામ નિરંજન નાથ ભજે. એવા પૂજ્ય બાપુ સાથે જેમને ભજન કરવાનો લાવો મળ્યો છે એવા વિશ્રામભાઈ ગઢવી કાઠરાથી પધાર્યા છે, આપણે એમને આવકારી છે. અને એવો જ ભાઈ મેશ, એક બહુ આયુમાની કૃપા થઈ છે, મેશનો પણ એક લોક સંગીતમાં એક આગવું નામ છે સાહેબ. મેશ ગઢવીને પણ આપણે તાળીઓથી વધાવી લેશું. આ બાજુ તબલા ઉપર આપણે બધાનું ગૌરવ અને એક જાણીતા તબલા વાદક સાહેબ ભોજાથી ભાઈ બાપાડા ઉસ્તાદ પધાર્યા છે, આપણે બાપાડા ઉસ્તાદે તાળીઓથી વધાવી લો. ભોજાથી પધાર્યા છે, બહુ સારો તબલો વગાડે છે. અને એમની સાથે ભાઈ ઇકબાલ ઉસ્તાદ, એટલે આ ભાઈ અબ્દુલ ઉસ્તાદ, ઇકબાલ ઉસ્તાદ, અસ્યા ઉસ્તાદ નું આ તો ઘર કહેવાય સાહેબ. હા હા. અને ભાઈ ઇકબાલ ભાઈ ઉસ્તાદને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. આ બાજુ આપણે પોતાનું જ બેન્જો માસ્ટર એટલે ભાઈ મુસ્તાક, હા હા, આપણું ગૌરવ કહેવાય સાહેબ, વધાવો જોરદાર તાળીઓથી ભાઈ મુસ્તાકને. અને મજીરામાં ભાઈ શ્રી રણમલભાઈ ગઢવી અને ભાઈ ગોપાલ ગઢવી, બે મિત્રોને, અને સંજયભાઈ સાધુ યાર, તો ત્રણેય મિત્રોને આપણે તાળીઓથી વધાવી લઈશું. મજીરા વાત કોને એટલે વાત જલ્દી મારી પૂરી થાય. અચ્છા, અને ગૌતમભાઈ જોગી ભાઈ રાણવાળા, ગૌતમ, હા મંજીરા વાળા 4 છે, વાંધો નથી, લડી લેશું. હા હા, 4 માં લગભગ હજી 3 ની સગાઈ તો બાકી છે ને, સગાઈ 1 ની થઈ છે. ના ના, અહીંયા આયુ માતા પાસે આવ્યા છે, માનતા માની જજો ભાઈ. પણ મોજ મારે એવું, મોજ મારે એવું, અલખ ધણીની ખોજ મારે એવું છે. એવો જ આપણો કચ્છનું ગૌરવ એટલે એચવી સાઉન્ડ. એકવાર વધાવો લવેશભાઈ એચવી સાઉન્ડને તાળીઓથી. અને ચત્રભુજભાઈ
વિડિયાવાળા તો મેં ઘણા બધા જોયા છે, દરેક પ્રોગ્રામમાં વિડિયાવાળા તો હોય, પણ સાહેબ એક આનંદ સ્ટુડિયો અમારું માંડવીનું ગૌરવ અને એક સજ્જન વ્યક્તિત્વ સાહેબ આ ભાઈનું, એવા આનંદ સ્ટુડિયો માંડવીને પતાળીઓથી આપણે વધાવી લઈએ સાહેબ. વાતને પૂરી કરું સાહેબ, પણ જલ્દીથી શબ્દના દોરમાં આપણે આગળ વધીએ ત્યારે ગજાનંદ ગણપતિ મહારાજના બેસણા કરાવવા છે. પણ મારે વાત એટલી જ કરવી છે સાહેબ કે મુંબઈની અંદર એક યુવાન છોકરો સાહેબ, અને મુંબઈમાં બહુ પૈસા કમાઈ ગયો. પૈસા કમાયા પછી સાહેબ સમય નીકળતો ગયો દોડધકમાં એમાં સાહેબ કારખાના બનાવ્યા, કચ્છમાં આવી બાપુ વાડીઓ બનાવી, હા, અને અબજોપતિ બની ગયો સાહેબ. હા, અબજોપતિ તો બની ગયો ચતુર્ભુજભાઈ, એમાં 60 વર્ષની ઉંમર થઈ ગઈ ભેગા. હા, તમે જેટલા દોડશો એટલો સમય તો નીકળવાનો છે ને સાહેબ. 60 વર્ષની ઉંમર થઈ ગઈ મહેન્દ્રભાઈ, અને ઉંમર થયા પછી એ શેઠીઓએ પોતાના સેક્રેટરીને બોલાવ્યો કે સેક્રેટરી અહીંયા આવ, તારું કામ છે. કે બોલો શું કામ છે? કે સેક્રેટરી આટલા બધા પૈસા કમાઈ ગયો, હવે કારખાના, બિલ્ડિંગો, વાડીઓ, ગોળા, પણ હવે મર્યા પછી બધું મારે માથે લઈ જવું છે, કઈ રસ્તો બતાવો. સેક્રેટરી કે શેઠિયા માથે જ લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, કાં આપીને જાઓ ને કાં મૂકીને જાઓ. ડબલ કરવા હોય તો હું કરાવી દઉં શેર બજારમાં, પણ બાકી માથે લઈ જવા માટે તો કોઈક સંતનો આપણે આશરો લેવો પડે, સલાહ લેવી પડે, કોઈક વિદ્વાન માણસની સલાહ લેવી પડે તો રસ્તો મળે. બાકી માથે લઈ જવા માટે બીજું કંઈ મારી પાસે કંઈ રસ્તો નથી. તો કે સેક્રેટરી હાલો કચ્છમાં હાલીએ, કોઈ સંત મહાત્માને ત્યાં મડુલી હાલીએ અને આપણે બધી સંપત્તિ માથે લઈ જવી છે, એનો રસ્તો શોધીએ. કે હાલો 2 જણા પ્લેનની ટિકિટમાંથી ભુજ આવ્યા, ભુજથી સાહેબ કચ્છમાં આવ્યા, કચ્છમાં આવીને સંત મહાત્મા પાસે જાય છે. સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે લાખો બક્ષીસ. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ જેવો, માત સુડાવે સંત જગાડે પછી ભેરવી દે ભગવંત. સાહેબ બાપુની મડુલી ગયા, બાપુ પોતાની મોજમાં હતા, એટલે બાપુએ પૂછ્યું શેઠિયા આજ આંકે ધક્કો બોલાવે મુંબઈથી? તો કે બાપુ એટલા માટે મુંબઈથી આવ્યો છું કે આટલા બધા પૈસા કમાઈ ગયો, હવે બધું માથે લઈ જવું છે. કે માથે લઈ જવું છે? કે હા. તો કે એમાં શું ધક્કો ખાધો અહીંયા કચ્છમાં? લઈ જવાય? કે લઈ જવાય? કે લઈ જવાય. તો કે બધા એમ કે છે કે આપીને જાઓ ને કાં મૂકીને જાઓ. લઈ જવાય? કે લઈ જવાય. તો બાપુ રસ્તો બતાવો. કે હમણાં બતાવું, 2 મિનિટ ચાય પાણી કરી લે. અને શેઠિયા ચાય પાણી કર્યા પછી બાપુએ કીધું કે શેઠિયા એક પ્રશ્ન પૂછું? કે પૂછો ને બાપુ. કે શેઠિયા અમેરિકા ફરવા ગયા છો? કે હા. તો કે અમેરિકામાં ભારતના પૈસા હાલે? તો કે ના હાલે. તો તમે શું કરો? તો કે બાપુ ભારતના પૈસા હોય અમેરિકામાં હાલે નહીં, પણ અમે ભારતના પૈસા બેંકમાં નાખીએ એટલે એને ડોલરમાં કન્વર્ટ કરાવીએ અને પછી ડોલર લઈ લઈએ આપણા પૈસામાંથી, એ હાલે તે. ઓહો, કે બેંકમાં નાખવાથી આપણા પૈસા ડોલરમાં કન્વર્ટ થાય? કે થાય. તો શેઠિયા સાંભળ, ભગવાન તને દીધું હોય ને તો ક્યાંક અન્નક્ષેત્રમાં પૈસા વાપર, ક્યાંક કોઈક માતાજીના કાર્યમાં વાપર, ક્યાંક દવાખાનું બંધાવ. તારા પૈસા તું સારા કામમાં વાપર એટલે તારો સારો પુણ્ય બંધાશે. તું મરીશ ને ત્યારે પાપ અને પુણ્ય ભેગું હાલશે. જો તને ભગવાન દીધો હોય તો સારા કામમાં વાપરી લે અને તારા પૈસાને પુણ્યમાં કન્વર્ટ કરી લે. સાહેબ કહેવાનો મતલબ એ છે કે આજે તમે એનું સાથે મળ્યા છીએ, અહીંયા જે કંઈ પૈસા આવશે ગોળ તરીકે એ માના મંદિરના વિકાસ માટે વાપરવાના છે. એટલે જ્યાં તમને જે મજા આવે, આનંદ આવે ત્યાં ઘોર કરજો, હાકલો પડકારો કરજો. અને વિશેષ કોઈ વાત ન કરતા સાહેબ, પંખી પાણી પીને છે ન ઘટે સરિતા નીર, ધર્મ કયો ધન ન ઘટે પછી સાય કર રઘુવીર. આવો આપણે ભજનના દોરમાં જીતુભાઈ ભાનુશાલી, એટલે સાહેબ એક એવો ભજની ગંગા સતીના ભજન હોય, પાનબાઈના ભજન હોય, જયસેલ્પીના ભજન હોય, હરિશેબના ભજન હોય, આપણા સદગુરુ ભગવાન ઓધોરામજી મહારાજના ભજન હોય કે પછી રામદેવજી મહારાજના ભજન હોય. એક સંતોની જે પરંપરા છે, સંતોની વાણી છે, એ સંતોની વાણીને સાહેબ કચ્છના ગામડે ગામ, છેક મુંબઈથી કરી, પુનાથી કરી અને છેક એમ કહેવાય કે સૌરાષ્ટ્રના ગામડે ગામ સુધી જેમણે સંતોની વાણીને આપણી ભજનની પરંપરાને સાચવા માટે પોતાનું જુવાની અને પોતાનું જીવનનું બલિદાન આપી રહ્યા છે. સાહેબ આ વાત સમજવા જેવી છે. હા સાહેબ, કલાકાર આખી જિંદગી ભજન ગાય, આખું પૂરું કરી નાખે એનું સાહેબ મનુષ્ય અવતાર.
ત્યારે કલાકાર બની શકે સાહેબ. કેટલી મોટી સમાજની સેવા કરે સાહેબ, સંતોની વાણી ગામડા ગામ સુધી પહોંચાડે સાહેબ. આ એક સમાજની મોટી સેવા છે સાહેબ. ભલે કલાકાર હોય, પૈસા લેતા હોય, પણ સેવા મોટી કહેવાય સમાજની સાહેબ. એવા જીતુભાઈ ભાનુશાલીને વિનંતી કરું, બા વધાવો જોરદાર તાળીઓથી. જીતુભાઈ
बोल श्री रामचंद्र भगवान की जय। द्वारिकाधीशनी जय। हनुमान जी महाराज की जय। आद्य शक्ति आयु मातनी जय। हिंगलाज मातनी जय। आशापुरा मातनी जय। ज्योतेश्वर महादेवनी जय। उद्धव राम भगवान की जय। वाल राम भगवान की जय। प्रेम से बोली नमः पार्वती पते हर हर महादेव हर। माँ सरस्वती सुर दीजिए, गणपति दीजिए ज्ञान, बजरंगी महाबल दीजिए, मारा सदगुरु दीजिए शान बजरंगी, बजरंगी महाबल दीजिए, मारा सदगुरु दीजिए शान। ध्यान मूलम गुरुमूर्ति, पूजा मूलम गुरुपदम, मंत्र मूलम गुरुवाक्यम, मंत्र मूलम गुरुवाक्यम, मोक्ष मूलम गुरु कृपा। पहलो नाम परमेश्वरो, ए परमेश्वर जेने आखू जगत मांड्યું છે જો, नर जे मूर्ख समझे नहीं, मारो हरि करे सो नर जे मूर्ख, नर जे मूर्ख समझे नहीं, मारो हरि करे सो हो ये जी 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 जी। नर जे मूर्ख
માં પાર્વતી જલ જીલન ચલે અને ઈ તનારી નવલે વેશ એ અંગના મેલ ઉતારીને એ જો નહીં એ ના ગળ્યા ગણેશ ઉમિયા અંગથી ઉપજા અને શિવજી તણાય ઉપદેશ એ પ્રથમ પહેલા સ્થાપના તમારી એ જોને ગૌરી પુત્ર ગણેશ પ્રથમ પહેલા સ્થાપના તમારી એવા ગૌરી પુત્ર ગણેશ